નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાહુલ ગાંધીનું મોટું નિવેદન, દેશની ગરીબી એક ઝાટકે દૂર કરીશું। તો રાજસ્થાનમાં ચૂંટણી જનસભાને સંબોધન કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી હતી। ત્યારે તેમણે કહ્યું કે જો કોંગ્રેસ પાર્ટી ચૂંટણી જીતશે તો ગરીબી રેખા નીચે રહેલી દેશની તમામ મહિલાઓને બેંક ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા અને દર મહિને 8,500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। તો વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ રકમ ત્યાં સુધી ટ્રાન્સફર કરવામાં આવશે જ્યાં સુધી જે તે પરિવાર ગરીબી રેખા ઉપર ન આવી જાય। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રક્ષામંત્રી રાજનાથસિંહે કર્યા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો, ડાયનોસોરની જેમ કોંગ્રેસ પણ લુપ્ત થઈ જશે। તો લોકસભાની ચૂંટણીના પ્રચારમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તો ઉત્તરાખંડના ગઢવાલમાં જનસભાને સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આગામી થોડા વર્ષોમાં ડાયનોસોરની જેમ જ લુપ્ત થઈ જશે। તો કોંગ્રેસના એક પછી એક નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે। તો આની સાથે જ ભારતમાં કોંગ્રેસ મુક્ત અભિયાન સાર્થક થશે। તો રક્ષામંત્રીએ કોંગ્રેસની સરખામણી બિગ બોસ સાથે પણ કરી હતી। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો। તો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યો હતો। તો ભિલોડા પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો। તો મહુ, લીલછા સહિતના ભિલોડા પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો। તો વરસાદના પગલે ખેડૂતોને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં ફટાફટ નીચે કોમેન્ટ કરજો। તો દોસ્તો, કમોસમી વરસાદની આગાહીની વિગતવાર આપણે વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। ત્યારે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 48 કલાકમાં હળવો વરસાદ વરસી શકે છે। ત્યારે વરસાદી માહોલ વચ્ચે ગરમીનો પારો નીચો રહેશે અને લોકોને ગરમીમાંથી રાહત પણ અનુભવાશે। તો આગામી સપ્તાહથી તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી જેટલો વધી શકે છે। તો લોકોને ફરી એકવાર ગરમીનો માર સહન કરવાનો વારો પણ આવી શકે છે। તો હવામાન વિભાગે એપ્રિલ માસમાં વરસાદની સંભાવના વચ્ચે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરી છે। ફટાફટ દોસ્તો, આગળના બીજા સૌથી મોટા સમાચાર, શેર બજાર બ્લેક ફ્રાઈડે, સેન્સેક્સ અને નિફ્ટી ધરાશાય। જ્યાં દર્શક મિત્રો ગઈકાલે શુક્રવાર એટલે કે શેર બજારમાં ભારે વેચવાલીનો માહોલ રહ્યો હતો, જેના લીધે માર્કેટમાં મોટો ગળાકો બોલ્યો હતો। તો ગઈકાલે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે બીએસઈ સેન્સેક્સમાં 793 પોઈન્ટ તૂટીને 74,244 અંક પર બંધ રહ્યો, જ્યારે એનએસઈના નિફ્ટીના સૂચકાંકમાં પણ 234 પોઈન્ટ ઘટાડો થઈને 22,519 અંક પર બંધ રહ્યો હતો। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। મોબાઈલ રિચાર્જ પ્લાનો મોંઘા થશે। જ્યાં દર્શક મિત્રો એન્ટિક સ્ટોક બ્રોકિંગના રિપોર્ટ અનુસાર ટેલિકોમ કંપનીઓ ટેરિફના પ્લાનની કિંમતોમાં 15 થી 17% જેટલો વધારો કરવા જઈ રહી છે। ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે વીઆઈ એટલે કે વોડાફોન આઇડિયા, એરટેલ અને જીઓ જેવી કંપનીઓ તેમના રોકાણના પ્રમાણમાં ઓછી કમાણી કરી રહી છે। તો આ નુકસાનની ભરપાઈ કરવા માટે જૂનથી અને જુલાઈ દરમિયાન રિચાર્જ પ્લાનો મોંઘા થઈ શકે છે। તો છેલ્લો વધારો 2021માં કરવામાં આવ્યો હતો। તો તે સમયે વીઆઈ એટલે કે વોડાફોન આઇડિયા ટેરિફમાં 20%, એરટેલ અને જીઓ એ 25%નો વધારો કર્યો હતો। તો દોસ્તો, આ સિવાયના બીજા સમાચારની આપણે વાત કરીએ તો બોટાદમાં ફેક્ટરીમાં લાગી આગ। બોટાદ શહેરમાં પાળેજ રોડ પર આવેલા વિજય જીનિંગ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી। તો ગઈકાલે ફેક્ટરીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। તો ઘટનાને પગલે કોઈ જાનહાનિના સમાચાર પણ મળ્યા નથી। ત્યાર પછી દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, કેરીનો ભાવ સાંભળીને આંખો પહોળી થઈ જશે। જ્યાં દર્શક મિત્રો ઉનાળાની સિઝનની શરૂઆત થતાં જ માર્કેટમાં ફળોના રાજ્ય એટલે કે કેરીનું આગમન થઈ રહ્યું છે। તો દર વર્ષે કેરીનો પાક અને ઉત્પાદન અનુસાર તેના ભાવ નક્કી થતા હોય છે। તો આ વર્ષે રત્નાગીરી હાફૂસ કેરી અમદાવાદના માર્કેટમાં પ્રવેશી ચૂકી છે। જો કે ગરીબ પ્રજા માટે દ્રાક્ષ ખાટી છે તેમ કહેવત અનુસાર આ વખતે કેરીનો સ્વાદ માણી શકે તેમ નથી। તો 4 ડઝન રત્નાગીરી હાફૂસનો ભાવ રૂપિયા 3200 થી લઈને 3500 રૂપિયા બોલાઈ રહ્યો છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સુરતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને મોટો ફટકો। લોકસભાની ચૂંટણી 2024 પહેલા સુરતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। તો કામરેજ તાલુકાના કોંગ્રેસના ઉપપ્રમુખ રમેશ બાદાણી, તાલુકા કોંગ્રેસ મહિલા નેતા દિવ્યા નાવડિયા આમ આદમી પાર્ટીના મગન ખોડીફાળ ભાજપમાં જોડાયા છે। તો તેમની સાથે જ 500 જેટલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે। તો મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ તમામને ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો।
ત્યાર પછી દોસ્તો સોના ચાંદીના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર પણ મળ્યા છે. તો ગઈકાલે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો. તો ગઈકાલે ફરી સોનાના ભાવમાં વધારો થયો છે. તો 24 કેરેટ સોનાનો ભાવ 75,000 પણ પાર પહોંચ્યો છે. તો અમદાવાદમાં સોનાનો ભાવ 75,200 રૂપિયા પહોંચ્યો છે, જ્યારે અમદાવાદમાં ચાંદીનો ભાવ 85,200 પહોંચ્યો છે. ત્યારે દોસ્તો ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સોનાના ભાવમાં વધારો થયો હતો. તો હજુ પણ સોનાનો ભાવ વધવાની શક્યતાઓ દર્શાવી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, બ્રિટનમાં રહેતા ભારતીયો માટે ગુડ ન્યૂઝ. બ્રિટનમાં વિઝા લેવા માંગતા અને ફેમિલી વિઝા ઉપર યુકે જવા માંગતા ભારતીયો માટે સારા સમાચાર મળ્યા છે. તો બ્રિટનના મૂળ ભારતીયોને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે. તો ભારતીયોની લઘુત્તમ વાર્ષિક આવકમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં વાર્ષિક વેતન 29,000 પાઉન્ડ હોવું ખાસ જરૂરી છે. તો અત્યાર સુધી લઘુત્તમ વાર્ષિક વેતન 18,600 પાઉન્ડ હતું. તો અધિકારીઓ મુજબ આગામી વર્ષની શરૂઆત સુધીમાં આ રકમમાં વધારો થતાં 38,700 પાઉન્ડે પહોંચી શકે છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. પાણી માટે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે વિખવાદ. પાણી માટે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે વિખવાદ ઉભો થયો છે. તો ગુજરાત સરકારની આશરે 31 કરોડની ચૂકવણી બાકી હોવાથી રાજસ્થાનમાંથી ગુજરાત આવતા પાણીને રોકી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો કડાના સિંચાઈ વિભાગ ઉપર કરાર આધારિત પાણી ન મળ્યું હોવાનો પણ દાવો કર્યો છે. તો રાજસ્થાનના બાંસવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોય છે, તે મહીસાગરના કડાના ડેમ સુધી પહોંચે છે. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અભણ નહીં પરંતુ શિક્ષિતો બન્યા ફ્રોડનો શિકાર. જ્યાં દર્શક મિત્રો ઓનલાઈન છેતરપિંડી મામલે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, જેમાં દર મહિને 10,000 જેટલી અરજીઓ સાયબર ક્રાઇમમાં ફ્રોડ મામલે રજીસ્ટર થવા પામી છે. તો દર મહિને ગુજરાતમાં અંદાજે 100 કરોડ રૂપિયાની છેતરપિંડી થતી હોવાનું પણ સામે આવ્યું છે. તો છેતરપિંડીમાં અભણ નહીં પરંતુ શિક્ષિત લોકો જે ભોગ બનતા હોવાના મોટા ખુલાસાઓ થયા છે. તો શેર માર્કેટે, ચાઇનીઝ એપો, લોન, કસ્ટમર જેવી કેર જેવી અનેક બાબતો સામે શિક્ષિતો છેતરપિંડીનો ભોગ બન્યા છે. ત્યારબાદ આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનની તૈયારીઓ. દિલ્હી સરકારની મંત્રી આતિશીએ કેન્દ્ર સરકાર ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. ત્યારે તેમણે કહ્યું કે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની તૈયારી કરવામાં આવી રહી છે. તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તો કેજરીવાલને હટાવવાના અસંભવ છે. ત્યારે ભાજપે ક્યારેય કેજરીવાલને હટાવી શકશે નહીં. તો દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. હવામાન વિભાગે કરી માવઠાની આગાહી. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. ત્યારે આગાહી અનુસાર આજથી 3 દિવસ સુધી ગુજરાતમાં માવઠું પડશે. તો આજથી એટલે કે 13 થી 15 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. ત્યારે થંડરસ્ટોર્મ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. ત્યારે ગુજરાતમાં ખેડૂતો માટે ફરી એકવાર મોટું સંકટ ઊભું થયું છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. માલદીવે ભારત પાસે માંગી મદદ. તો માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદે ભારત વિરોધી વલણને કારણે ભારતીય પ્રવાસીઓને માલદીવ બાયકોટ અભિયાન શરૂ કર્યું હતું. તો પ્રવાસીઓની સ્થિતિ બગડતા હવે માલદીવ એસોસિએશને ઓલ ટ્રાવેલ એજન્ટોને અને ટૂર ઓપરેટરોને ભારતીય હાઈકમિશનને મળીને પ્રવાસ ફરી એકવાર વધારા ઉપર મદદ માંગી છે. ત્યારે એસોસિએશને કહ્યું કે માલદીવ ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે ભારતના મુખ્ય શહેરનું પરેડનું આયોજન કરશે. ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર લખ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ ₹31 મોંઘું થયું. મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું. ત્યારે તેમણે ટ્વિટર ઉપર લખ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ ₹31 પ્રતિ લીટર મોંઘું થઈને 66 થી 97 પ્રતિ લીટર થયું છે. તો ડીઝલ 52 થી 90 રૂપિયા પ્રતિ લીટર અને સિલિન્ડર 410 રૂપિયાથી મોંઘો થઈને ₹1103 પહોંચ્યો છે. તો લોટ ₹20 થી વધીને 40 પ્રતિ કિલો, કઠોળ ₹80 થી વધીને 210 રૂપિયા પ્રતિ કિલો અને દૂધ ₹30 થી વધીને 66 પ્રતિ લીટર થયું છે. તો આ સિવાય તેમણે કહ્યું કે લોકોને મોદી સરકાર મોંઘ પડી છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર. લોન લેનારાઓને આંચકો. તો બેંક ઓફ બરોડાએ લોન ઉપર વ્યાજદરોમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. તો આની સાથે જ હવે લોન ઉપર વ્યાજદર 8.05% વધીને 8.10% થયું છે. તો 3 મહિનાની લોન ઉપર 8.45% અને 6 મહિનાની લોન ઉપર 8.65% અને 1 વર્ષની લોન ઉપર 8.85% લેખે વ્યાજ લગાશે. તો બેંકના પ્રતિનિધિએ જણાવ્યું કે ગઈકાલથી આનો અમલ કરવામાં આવશે. તો ગત જાન્યુઆરીમાં પણ બેંકે વ્યાજદરમાં વધારો કર્યો હતો.
આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ 7 મેના રોજ ગુજરાતમાં યોજાનારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાશે તો કેન્દ્રીય ચૂંટણી પંચે 27 આઈએએસ અને 14 જેટલા આઈપીએસ અધિકારીઓને બેઠકવાર નિયુક્તિ કરી છે તો તમામ અધિકારી તેમને સોંપેલી બેઠક ઉપર ઓબ્ઝર્વર તરીકે જવાબદારી નિભાવશે તો તેઓ ટૂંક સમયમાં પોતાનો ચાર્જ પણ સંભાળશે તો કેટલીક સીટ ઉપર ભાગ પાડીને એકથી વધુ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે તો રાજ્ય બહારના આઈપીએસ અધિકારીઓને પણ ગુજરાતની જવાબદારી મળી છે।